ઓફિસો ખોલી સાયબર ફ્રોડના ચાલતા નેટવર્ક પર સાયબર પોલીસની સરપ્રાઇઝ ચેકિંગમાં 43 બેંક ખાતામાં 20 કરોડથી વધુના વ્યવહાર મળી આવ્યા હતા. મુખ્ય સૂત્રધાર ગેમિંગ ફ્રોડ સાઇટ્સ માટે ફંડ ટ્રાન્સફરનું કામ કરતો હતો અને તેના બે સાથીઓને લેપટોપ પર બેંક ડિટેલ્સ સાથે કામ કરવા રાખ્યા હતા. ફોન, લેપટોપ, બેંક કાર્ડ, ડોક્યુમેન્ટ સહિત ઘણી સાધન સામગ્રી જપ્ત કરાઈ છે. સાયબર પોલીસે કતારગામ અને સરથાણામાં ઓનલાઈન ચાલતા બિઝનેસનો મોટો સાયબર ફ્રોડ ઉઘાડો પાડ્યો છે. સરપ્રાઇઝ ચેકિંગમાં 43 બેંક ખાતામાં 20 કરોડથી વધુના વ્યવહારો જાહેર થયા છે અને ફ્રોડ કરતી બે ઓફિસો સીલ કરવામાં આવી છે. આ સાયબર ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે આરોપીઓ શેર બજાર અને ઈ-કોમર્સ જેવા નામોથી ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ વેબસાઇટ્સ દ્વારા લોકોને ઠગતા હતા. આરોપીઓ લોટસ બુક, રેડિયનના જન્નત ફેર પ્લે જેવા વેબસાઇટ્સનો ઉપયોગ કરીને લોકો પાસેથી પૈસા ઉઠાવતા હતા. આ નાણાં પછી વિવિધ બેંક ખાતામાં ફેરવવામાં આવતા હતા, જેના માટે તેઓ બેંક ખાતાઓ ભાડે લેતા હતા. રેડ દરમિયાન પોલીસે 24 મોબાઈલ ફોન, 6 લેપટોપ, 20 ડેબિટ કાર્ડ, 3 ક્રેડિટ કાર્ડ, 19 પાસબુક, 22 ચેકબુક, 1.95 લાખ રૂપિયા રોકડા, 3 રાઉટર, 29 રબર સ્ટેમ્પ, 17 પાન કાર્ડ, 21 આધાર કાર્ડ અને 9 ભાડા કરારો જપ્ત કર્યા છે. કતારગામ સ્થિત લક્ષ્મી એન્કલેવની ઓફિસમાં ચાલતી સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન એક શખ્સ પોલીસના હાથમાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે મુખ્ય આરોપી મિત શાહને બેંક ખાતું આપવા આવ્યો હતો. આ માહિતીથી પોલીસ અમરોલી વિસ્તારમાં મિત શાહના ઘરે પહોંચી, જ્યાં તેણે યસ અને ઋષિકેશ નામના બે વ્યક્તિઓ સાથે લેપટોપ પર કામ કરતા મિત શાહની ધરપકડ કરી હતી. પોલીસ પૂછતાછના આધારે જાણવા મળ્યું કે મિત શાહ 2 વર્ષ પહેલા ગોવામાં જતીન ઠક્કર નામના વ્યક્તિના ગેમિંગ ફંડ સાથે જોડાયેલો હતો. ત્યારબાદ તેણે સ્વતંત્ર રીતે કતારગામમાં શેર બજાર અને સરથાણામાં ઈ-કોમર્સના નામથી ઓફિસ ખોલી ફ્રોડનું નેટવર્ક ફેલાવ્યું હતું. અમદાવાદના કરણ દેસાઈની ફ્રેન્ચાઇઝી હેઠળ ફંડ ટ્રાન્સફરનું કામ ચલાવતા મિત શાહને માસિક 80,000 રૂપિયાનો પગાર મળતો હતો. યશ અને ઋષિકેશને 25,000 રૂપિયાના પગારે રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસમાં પોલીસ આરોપીની કકડાઈથી પૂછપરછ કરી રહી છે. માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીપી સાહેબના માર્ગદર્શનમાં અમે સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ અને ઓફિસોમાં રેડ હાથ ધરવામાં આવેલ હતી અને આ રેડ માટે ડીસીપી સહિત તમામ અધિકારીઓ અને માણસોને લઈને 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને એક જ ટાઈમ પર એક જ વખતમાં 5 અલગ અલગ જુદા જુદા જગ્યા પર રેડ કરીને અમે લોકોએ અત્યાર સુધીમાં 2 ગુનાઓ દાખલ કર્યું છે. જે પહેલો રેડ હતો એ મેટાડો ટ્રેડિંગ એકેડમી નામથી ચાલતી એક એકેડમી જે કતારગામમાં ચાલતી હતી, ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી. તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ શંકાસ્પદ લાગ્યું હતું વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે 4 આરોપીઓ મીત, યશ, નિલેશ અને સંદીપ એવા 4 આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને કમિશનનો લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક અકાઉન્ટ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીડ્સ આવે છે તો એ તમામ રકમને ઠેકાણે લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એમના પાસેથી અમે લોકોને 25 જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ પર મળી ગયું અને જે 25 જેટલા અકાઉન્ટની વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ 3.5 કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયું છે. એના સિવાય જે બીજી જગ્યાથી એ સરથાણામાં આવેલ 2 ઓફિસ કોમ્પ્લેક્સ હતું. બંનેમાં એક સોનિક કેર ફિનકેર નામથી ચાલતું હતું અને બીજો આઈટી સોલ્યુશન્સ, ક્રોસવર્લ્ડ આઈટી સોલ્યુશન્સ નામથી ચાલતો હતો. બંનેના જે માલિક છે એક જ છે, જગદીશભાઈ માંગોકિયા અને જીતેન્દ્રભાઈ, અને એમને સિવાય બીજા 2 આરોપીઓ પણ ત્યાં હાજર હતા. એ લોકો 2.5 વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચ્યુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા. પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ આ ઓફિસ ઊભું કર્યું અને આ ઓફિસમાં એ લોકો શું કરતા હતા, ખોટી કંપની ઊભી કરી, આરઓસીમાં રજીસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક અકાઉન્ટમાં કરંટ અકાઉન્ટ કંપનીઓના નામથી ખોલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ અકાઉન્ટ આપતા હતા. એમના પાસેથી અમે લોકોને 28 જેટલા બેંક ખાતાઓ મળ્યું છે અને એમના 28 માંથી 15 બેંક અકાઉન્ટમાં અમે લોકોને 16.5 કરોડ
જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે. એના સિવાય એ તમામ બેંક અકાઉન્ટની અમે લોકોએ જ્યારે એનસીસીઆરબી જે કમ્પ્લેન્ટ પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં 17 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકોએ 8 કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે 8 કરોડ જેટલું. તો એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાલ બીજો જે જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે, પાસબુકો છે, ચેકબુકો છે, સીપીયુ છે, ઘણા બધા મોબાઈલ ફોન છે અને એના સિવાય 1 લાખ લગભગ 2 લાખ રૂપિયાનું અમે લોકોએ રોકડ પણ ત્યાં મેટાડોર ટ્રેડિંગ એકેડમીમાં મળ્યું હતું. અત્યાર સુધીમાં બંને કેસોમાં 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને કેસોમાં અમે લોકોને 5 દિવસનું રિમાન્ડ કોર્ટથી મંજૂર થઈ ગયું છે. જે કતારગામ મેટાડોર ટ્રેડિંગ એકેડમી વાળું કેસ છે એમાં 2 આરોપીઓ વોન્ટેડ છે અને જે સરથાના ઓફિસ વાળું કેસ છે એમાં 4 આરોપીઓ વોન્ટેડ છે.